નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું। એ પરિવારમાં પતિ પત્નીના સિવાય એક પુત્રી પણ હતી। એ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી। એ પુત્રીમાં સમય અને વધતી ઉંમર સાથે બધા સ્ત્રીઓના ગુણોનો વિકાસ થઈ રહ્યું હતું। એ છોકરી સુંદર, સંસ્કારવાન અને ગુણવાન હતી, પણ ગરીબ હોવાના કારણે એમનું લગ્ન નહીં થઈ રહ્યું હતું। એક દિવસ બ્રાહ્મણના ઘરે કે સાધુ મહારાજ આવ્યા। તે એ કન્યાના સેવાભાવથી ખૂબ પ્રભાવિત થયા। કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું કે આ કન્યાના હથેળીમાં લગ્ન માટે કોઈ રેખા નથી। ત્યારે એ દંપતીએ સાધુથી ઉપાય પૂછ્યો કે કન્યા એવું શું કરે કે એમના હાથમાં લગ્ન યોગ બની જાય। સાધુ થોડી વાર વિચાર કર્યો, પછી અંતદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યા કે થોડી દૂર એક ગામમાં એક સોના નામની ધોબણ જાતિની એક મહિલા એમના દીકરા અને વહુ સાથે રહે છે, જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે। જો એ કન્યા એમની સેવા કરે અને એ મહિલ એમને એમના માથાના સિંદૂર લગાવી દે, એ પછી એ કન્યાના લગ્ન થાય તો એ કન્યાના વૈદ્ય યોગ માટે મટી શકે છે। સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાં પણ આવતી જતી નથી। આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીથી ધોબણની સેવા કરવાની વાત કહી। બીજા દિવસે કન્યા સવારે ઉઠીને સોના ધોબણના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી જતી। એક દિવસ સોના ધોબણ એમની વહુથી પૂછે કે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નહીં લાગતી। વહુએ કહ્યું, મેં વિચાર્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ પોતે કરી લો છો અને હું મોડે ઉઠું છું। આ પર બંને સાસુ વહુ નજર રાખવા લાગી કે કોણે છે જે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે। ઘણા દિવસો પછી ધોબણે જોયું કે એક કન્યા અંધેરામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી ચાલી જાય છે। જ્યારે એ જવા લાગી તો સોના ધોબણ એમના પગે પર પડી ગઈ અને પૂછવા લાગી કે તમે કોણ છો, જો આ રીતે છુપીને આવી મારા ઘરની ચાકરી કરો છો? ત્યારે કન્યાએ સાધુ એ કહેલી બધી વાત કહી। સોના ધોબણ પરિવ્રતા હતી, એમાં તે જ હતું। સોના ધોબણના પતિ અવસ્થ હતા। એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘર જ રહેવાનું કહ્યું। સોના ધોબણે જેમ જ એમની માંગનું સિંદૂર કન્યાની માંગમાં લગાવ્યું, એમનો પતિ મરી ગયો। એ વાતથી એમને ખબર પડી કે એ ઘરથી જળ આપ્યા વગર ચાલી હતી। આ સોચીને જ રસ્તામાં જ્યાં પીપળનું પેડ મળે તો એને ભંવરી આપીને એમની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે। એ દિવસે સોમવતી અમાસ હતી। બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યા એણે ઈંટના ટુકડાથી 108 વાર પરિક્રમા આપી। 108 વાર પીપળાના ઝાડની પરિક્રમાની અને એને જળ ગ્રહણ કર્યા। એવું કરતાં જ એમનું મરણ પતિ જીવતો થઈ ગયો। આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરીને જે માણસ દરેક અમાવસ્યા પર પરિક્રમા આપે છે એમને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે। પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે। આથી જે માણસ
દરેક અમાવસ્યાને ન કરી શકે એ દર સોમવારે પડતી અમાવસ્યાને દિવસે 108 વસ્તુઓથી પરિક્રમા આપે, સોના ધોબણ અને ગૌરી ગણેશના પૂજન કરે છે, એને અખંડ સૌભાગ્ય મળે છે. એ પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાવસ્યાના દિવસે ધાન, પાન, હળદર, સિંદૂર અને સોપારીની પરિક્રમા અપાય છે. એ પછી સોમવતી અમાવસ્યાને તમારા સામર્થ્ય મુજબ ફળ, મીઠાઈ, સુહાનની સામગ્રી વગેરેથી પણ પરિક્રમા આપી શકાય છે અને પરિક્રમા પર ચઢાવેલ સામાન કોઈ બ્રાહ્મણ, નંદ કે ભાણેજને આપી શકાય છે.